નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને 20/4/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી દેજો। ચાંદીના ભાવ સૌપ્રથમ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદી 276 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2208 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2760 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27600 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,76,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો અને 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,280 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,88,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,577 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,616 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,770 અને 100 ગ્રામ સોનું 15,57,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,685 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,472 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,850 અને 100 ગ્રામ સોનું આજે 11,68,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં આજે સામાન્ય ઘટાડો તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્ય અસર જોવા જઈએ તો ઈરાને ફરી એકવાર મોટો નિર્ણય લઈ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેમને ફરી એકવાર બંધ કરી દીધું છે અને ભારતીય જે જહાજ પસાર થઈ રહ્યું હતું તેમના ઉપર પણ ગોળીબાર કરવામાં આવ્યો છે। તો ખૂબ જ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે અને આ સાથે જ ફરી એકવાર માહોલ તંગ બની ગયો છે। અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ ફરીથી તંગ બની ગઈ છે અને હવે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી ઘર્ષણ થવાનું એંધાણ દેખાઈ રહ્યું છે અને હવે સમગ્ર વિશ્વના તમામ જહાજો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે હવે કોઈ પણ પ્રકારનું જહાજ પસાર થશે તો તેમના ઉપર ગોળીબાર કરવામાં આવશે તેવી સીધી ચેતવણી પણ ઈરાન દ્વારા આપવામાં આવી છે। તો યુદ્ધની પરિસ્થિતિ થમવાનું નામ નથી લઈ રહી અને જો ફરીથી માહોલ બગડશે તો સોનાની બજારમાં હજી મોટો ઘટાડો જોવા મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ જો સામાન્ય યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો આવે, યુદ્ધની બંધ થવાની કોઈ નોબત આવવાના સંકેત મળે તો આ સંજોગોમાં બજાર છે તેમાં એક પ્રકારે વધારો તરફી માહોલ બની શકે છે। એટલે આ બંને પરિસ્થિતિઓ આગામી સમયમાં કેવી રહે તે હવે જોવું રહ્યું। ધન્યવાદ।